દ્વારકાનો દરિયો બન્યો ગાંડોતુર। 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે, ત્યારે આજે સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આજે દેવભૂમિ દ્વારકા, જામનગર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ભારે વરસાદના પગલે આ 3 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે દ્વારકાના દરિયામાં વરસાદી કરંટ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દેવભૂમિ દ્વારકા, જામનગર અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે પોરબંદર, રાજકોટ, બોટાદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગરમાં યલો એલર્ટ જાહેર છે। આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 25મી જૂને દાહોદ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે, ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। 26મી જૂને બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકામાં વરસાદી માહોલ છવાયો છે, જેને લઈને દ્વારકાના દરિયામાં વરસાદી કરંટ જોવા મળ્યો છે। મેઘરાજાના આગમન સાથે જ દરિયામાં 12 થી 15 ફૂટ મોજા ઉછળી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે ન જવા અપીલ કરવામાં આવી રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।